श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું ગણિત જ નથી, પરંતુ તે આપણા જીવનમાં ગ્રહોની ઊર્જાને સમજવાનો એક પવિત્ર માર્ગ છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે સોમવાર 29 જૂન 2026નો દિવસ છે. આજે જેઠ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ છે. ચતુર્દશી તિથિ આધ્યાત્મિક પ્રગતિ અને મનની એકાગ્રતા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે જ્યેષ્ઠા નક્ષત્ર છે, જે આપણામાં નેતૃત્વ અને સાહસની ભાવના જગાડે છે. બપોરે 2:27 સુધી શુક્લ યોગ રહેશે, જે કાર્યોમાં સફળતા અપાવે છે. સૂર્યોદય સવારે 5:40 અને સૂર્યાસ્ત સાંજે 7:17 થશે. સવારે 7:25થી 9:07 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં નવા કાર્યો કરવાનું ટાળજો. અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:03થી 12:57 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે આજનો દિવસ તમારા માટે ખૂબ જ આનંદદાયક અને મનોરંજક રહેશે. પ્રિય મેષ રાશિના જાતકો, ચંદ્રનું ધનુ રાશિમાં ભ્રમણ થઈ રહ્યું છે, જે તમને જીવનની એકવિધતામાંથી મુક્ત થવા અને આરામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આજે તમારા કાર્યોની યાદીમાં મનોરંજન સૌથી ઉપર રહેશે. તમારા મિત્રો અને પરિવારને સાથે રાખીને કોઈ ટૂંકી મુસાફરી કે પિકનિક પર જવાથી તમારો આનંદ અનેક ગણો વધી જશે. જે ફિલ્મ તમે લાંબા સમયથી જોવા માંગતા હતા તે આજે જુઓ. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણો, તમારા સંકોચને દૂર કરો અને જીવનની નાની નાની ખુશીઓને માણો. આજે ભીડમાં અલગ દેખાવા અને નકારાત્મક ઉર્જાને દૂર રાખવા માટે મરૂન રંગના કપડાં પહેરો. આજે મહત્વના કાર્યો કરવા માટે સવારે 10થી 11:30 સુધીનો સમય શ્રેષ્ઠ છે. વર્ષ 2026માં શનિ ગ્રહનું વર્ચસ્વ હોવાથી સુરક્ષા અને સ્પષ્ટતા માટે વિશેષ ઉપાયો કરવા હિતાવ છે. ઉપાય: આજે થોડો સમય પ્રકૃતિના ખોળામાં વિતાવો. પ્રિય વૃષભ રાશિના જાતકો, ધનુ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે ચેતવણી આપી રહ્યું છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે તમે શું ખાઓ છો અને શું પીઓ છો, તેના પર ખાસ ધ્યાન આપો. આજે મૌન રહેવું તમારા માટે શ્રેષ્ઠ રહેશે, કારણ કે જો તમે સાવધ નહીં રહો તો તમારાથી કોઈને દુઃખ પહોંચે તેવા કડવા શબ્દો બોલાઈ જવાની શક્યતા છે. તમારી ટિપ્પણીઓ તમારા સુધી જ સીમિત રાખો અને જીવનની આવશ્યક બાબતો પર, જેમ કે તમારા સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરો. આજે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારી વાણીથી કોઈ પણ વ્યક્તિ ગુસ્સે ન થાય. વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. આજે સાંજે 5થી 7 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ વર્ષે તમારી કુંડળીમાં રાહુનું વર્ચસ્વ હોવાથી સંબંધોમાં સુમેળ જાળવવા માટે કોઈ પવિત્ર ઉપાય અથવા મંત્રનો સહારો લો. ઉપાય: આજે થોડો આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિના જાતકો, ધન રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમારા માટે રોમેન્ટિક દ્રષ્ટિએ ખૂબ જ સુંદર દિવસ સાબિત થશે. આ દિવસનો ભરપૂર આનંદ માણો, કારણ કે ગ્રહોની સ્થિતિ પ્રેમ માટે અત્યંત અનુકૂળ છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે જેઓ સિંગલ છે તેમને આજે તેમનો મનપસંદ જીવનસાથી મળી શકે છે. જ્યારે જેઓ પહેલેથી જ સંબંધમાં છે તેઓ પોતાના સંબંધની કિંમત વધુ સારી રીતે સમજી શકશે. તમારો મૂડ આખો દિવસ ખુશનુમા રહેશે. સકારાત્મકતા ફેલાવવા માટે આજે પીળા રંગના કપડાં પહેરો. તમારા માટે દિવસનો સૌથી શુભ સમય બપોરે 3થી 4 વાગ્યાની વચ્ચે છે. ગુરુ ગ્રહના પ્રભાવથી વર્ષ 2026માં મોટી સફળતાના યોગ બની રહ્યા છે. તેથી તમારા સ્થાન પર કોઈ પવિત્ર વસ્તુ રાખવાથી તમને સ્થિર સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ મળશે. ઉપાય: માનસિક સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે તમે તમારી જવાબદારીઓના ભાર હેઠળ થોડા દબાયેલા અનુભવી શકો છો. ચંદ્રનું ધનુ રાશિમાં પ્રવેશ થવાથી તમે કામ અને ઘર વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયત્ન કરશો.
તમને કદાચ લાંબી સફર પર જવાની ઈચ્છા થશે. પરંતુ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે કામની જવાબદારીઓ તમને રોકી રાખશે. તમારે આ તમામ પરિબળો વચ્ચે યોગ્ય તાલમેલ બેસાડવો પડશે. તમે દરેક વ્યક્તિને ખુશ કરી શકશો નહીં, પરંતુ તમે દરેક ક્ષેત્રમાં થોડી પ્રગતિ ચોક્કસ કરી શકશો. કર્ક રાશિના દૈનિક રાશિફળ મુજબ બરગંડી લાલ રંગ પહેરવો તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે અને સવારે 10થી 11 વાગ્યા વચ્ચેનો સમય તમારા માટે ઉત્તમ રહેશે. આ વર્ષે ગુરુ ગ્રહના શક્તિશાળી પ્રભાવ હેઠળ આંતરિક શાંતિ જાળવવા માટે તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન રાખો. ઉપાય: જૂના મિત્રો સાથે મુલાકાત કરો અથવા તેમની સાથે વાતચીત કરો. પ્રિય સિંહ રાશિના જાતકો, ધનુ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને નાની નાની બાબતોમાં પરેશાન કરી શકે છે, જેના કારણે તમે થોડા ચીડિયા બની શકો છો. તમને ગુસ્સો આવવાની શક્યતા છે, પરંતુ તમારે તમારા મન પર કાબૂ રાખવો જોઈએ અને નાની મુશ્કેલીઓથી વિચલિત થવું જોઈએ નહીં. તમે કદાચ જાણતા નથી કે આ સમસ્યાઓ ભવિષ્યમાં તમારા માટે સોનાની ખાણ જેવી સાબિત થઈ શકે છે. જીવનના મોટા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું અને નાની વિગતોમાં ન અટવાવું તે અત્યંત મહત્વનું છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર આજે ગુલાબી રંગના કપડાં પહેરવા છે. આજે સાંજે 6:15 7:30 સુધીનો સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. આ વર્ષે રાહુનો પ્રભાવ મજબૂત હોવાથી રક્ષણ માટે કોઈ સુરક્ષા કવચ સાથે રાખો અથવા ધારણ કરો. આજનો ઉપાય: આજે કોઈ સારું પુસ્તક વાંચો જે તમારા જ્ઞાન અને મનની શાંતિમાં વધારો કરશે. કન્યા રાશિના જાતકો, આજે ચંદ્ર ધનુ રાશિમાં હોવાથી તમારી સર્જનાત્મક શક્તિઓનું ખૂબ મૂલ્ય થશે અને કાર્યસ્થળ પર તમને નવી તકો મળશે. પ્રિય રાશિના મિત્રો, તમારી સમસ્યા ઉકેલવાની અદ્ભુત ક્ષમતાને કારણે તમે અન્ય લોકોને જટિલ કાર્યોમાં મદદ કરી શકશો. તમારી આ પ્રતિભાથી પ્રભાવિત થઈને લોકોમાં આ ઉપસ્યા સલાહ લેવા માટે આવશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ મુજબ આજે તમારી વિચારશક્તિનો ઉપયોગ કરીને તમારું સન્માન વધારો, કારણ કે આ તમને નવી સફળતા તરફ દોરી જશે. આ તકનો મહત્તમ લાભ ઉઠાવો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે કોઈપણ મહત્વપૂર્ણ મીટિંગ કે કાર્યક્રમ સવારે 11થી બપોરે 1 વાગ્યાની વચ્ચે ગોઠવો. સૌભાગ્ય અને સકારાત્મક ઉર્જા મેળવવા માટે આજે ફિરોઝી રંગના કપડાં પહેરો. આ વર્ષે શનિની ઉર્જા પ્રગતિને થોડી ધીમી કરી શકશે, તેથી ધીરજ રાખો. ઉપાય તરીકે આજે કોઈ નવો શોખ કેળવવાનો પ્રયાસ કરો. પ્રિય તુલા રાશિના જાતકો, ધનુ રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે તમે આજે નવા વિચારોથી ભરપૂર રહેશો અને આજનો દિવસ તમારા માટે ઘણી તકો લઈને આવ્યો છે. આજે તમે તમારા સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ પાસેથી ઘણું બધું શીખી શકશો. તેથી આ દિવસ તમારા માટે શીખવાનો દિવસ છે. તેમના તરફથી મળતા અવિરત સહયોગને કારણે તમે ખૂબ જ ઉત્સાહી અને આત્મવિશ્વાસ અનુભવશો. કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ શાનદાર સાબિત થશે. જોકે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે ઘરેલું મોરચે કોઈપણ પ્રકારના ઝઘડા કે વિવાદથી બચવા માટે તમારી લાગણીઓ પર કાબૂ રાખો. તમારી આસપાસ સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે આજે સફાયર બ્લુ એટલે કે નીલમ જેવો વાદળી રંગ ધારણ કરો. કોઈપણ કાર્ય અવરોધ વિના પૂર્ણ કરવા માટે તેને સાંજે 4થી 6 વાગ્યાની વચ્ચે શરૂ કરો. શનિના પ્રબળ પ્રભાવને સંતુલિત કરવા માટે નીલમ રત્ન અથવા તે સંબંધિત પથ્થરનો ઉપયોગ કરો. ઉપાય: નિયમિત કસરત કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, ધનુ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમ અત્યંત આનંદિત બનાવી રહ્યું છે અને આજે તમે ખૂબ જ ઉત્સાહમાં રહેશો. તમારા નજીકના મિત્રોને સાથે રાખીને કોઈ આનંદદાયક પ્રવૃત્તિઓ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. આખરે તમારા ખાસ મિત્રો સાથે સમય વિતાવવા કરતાં આનંદ માણવાનો બીજો કયો સારો રસ્તો હોઈ શકે? તમારો આ અઠવાડિયું ખૂબ જ સરસ રહ્યું છે, તેથી આ તકનો લાભ લો અને મન ભરીને આનંદ માણો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના વૃશ્ચિક રાશિના દૈનિક રાશિફળ મુજબ તમારી મુશ્કેલીઓનો સામનો હસતા મુખે કરો તો તમે કોઈપણ અવરોધ કે મુશ્કેલીને સરળતાથી પાર કરી શકશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે ગુલાબી રંગના કપડાં પહેરવાથી તમારું ભાગ્ય ચમકી શકે છે. બપોરે 3:30થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. આ વર્ષે શનિ ગ્રહ તમારી ભાવનાત્મક વૃદ્ધિને આકાર આપી રહ્યો છે, તેથી શાંતિ અને સમજણ મેળવવા માટે કોઈ રત્ન અથવા પવિત્ર વસ્તુ તમારી પાસે રાખો. ઉપાય: આજે મનને શાંત કરે તેવું સંગીત સાંભળો. નમસ્કાર ધનુ રાશિના જાતકો, આજનો દિવસ તમારા ઘરની સંભાળ લેવાનો અને તેમાં કંઈક નવું કરવાનો છે.
તમારા ઘરના વાતાવરણને તપાસો અને તેને વધુ તેજસ્વી અને સુંદર બનાવવા માટે શું ફેરફાર કરી શકાય તે વિચારો. આજે ધનુ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને તમારી આંતરિક સર્જનાત્મકતાનો ઉપયોગ કરવા અને કંઈક અદ્ભુત બનાવવાની પ્રેરણા આપે છે. માત્ર પૈસા ખર્ચવાને બદલે તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરો. તમે કેટલીક સરળ પદ્ધતિઓ દ્વારા તમારા રહેઠાણને વધુ સુખદ બનાવી શકો છો, જે તમારા અને તમારા મહેમાનો માટે આનંદદાયક રહેશે. ઘરની નવી ડિઝાઇન અથવા ગોઠવણ તમને અંદરથી તાજગી અને નવી ઉર્જાનો અનુભવ કરાવશે. આજે બપોરે 2 થી 4 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજનો તમારો ભાગ્યશાળી રંગ સફેદ છે. ગુરુ ગ્રહના આશીર્વાદ આખા વર્ષ દરમિયાન વધતા રહે તે માટે નસીબને આકર્ષવા માટે કોઈ શુભ વસ્તુ અથવા રત્નનો ઉપયોગ કરો. ઉપાય: દરરોજ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આદત પાડો. પ્રિય મકર રાશિના જાતકો, ધનુ રાશિમાં ચંદ્રનું ભ્રમણ હોવાથી આજે તમારા ઘરનું વાતાવરણ ખૂબ જ આનંદમય અને સકારાત્મક રહેશે. આજે જૂના પરિચિતો સાથે ફરીથી સંપર્ક સાધીને એક નાનકડું મિલન ગોઠવવાનો પ્રયાસ કરો. જે મિત્રો કે પરિવારના સભ્યોને તમે ઘણા સમયથી મળ્યા નથી, તેમની સાથે જોડાવા માટે આ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. આજે તમારા માટે રાખોડી રંગ ભાગ્યશાળી છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે બપોરે 2 થી 3 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. રાહુના પ્રબળ પ્રભાવ હેઠળ ઉર્જા શુદ્ધિકરણ માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરો. ઉપાય: આજે કોઈ પણ પ્રકારની તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળો. પ્રિય કુંભ રાશિના જાતકો, ધનુ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા માટે આ દિવસને ખૂબ જ યાદગાર બનાવી શકે છે. કારણ કે આજે તમારો ઉત્સાહ અને મનોબળ ખૂબ જ ઊંચું રહેશે. તમારા પ્રિયજનો આજે તમારા માટે ગર્વ અને ઉત્સાહનું કારણ બનશે. તમારી નજીકની વ્યક્તિઓ તમને આરામ કરવામાં અને માનસિક તણાવ દૂર કરવામાં મદદ કરશે. આજે તમને કોઈ પ્રિય વ્યક્તિ તરફથી ખૂબ જ સારા સમાચાર મળી શકે છે, જે તમને અત્યંત આનંદિત કરી દેશે. તમારા સ્વજનોની સિદ્ધિઓની ઉજવણી તેમની સાથે કરો. તેમને તમારો પ્રેમ અને પ્રશંસા આપો, જેનાથી તમને પણ તેમના જેવો જ અદ્ભુત આનંદ અનુભવાશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર આજે સાંજે 4 થી 5 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજનો તમારો ભાગ્યશાળી રંગ પીળો છે. આ વર્ષે શનિ ગ્રહ તમારા જીવનના મુખ્ય ક્ષેત્રોને પ્રભાવિત કરી રહ્યો છે. તેથી કાર્યોમાં સાતત્ય જાળવવા માટે તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ અથવા યંત્ર રાખો. ઉપાય: આજે પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિના જાતકો, ધનુ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા માટે ખૂબ જ શુભ દિવસ લઈને આવ્યું છે. કાર્યસ્થળ પર તમે અત્યાર સુધી કરેલી સખત મહેનત અને પ્રયત્નોની હવે કદર થશે. પગારમાં વધારો અથવા પ્રમોશન જેવી ખુશખબર આજે તમને મળી શકે છે. વેપારના કામકાજ માટે તમારે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. આજે તમે વ્યવસાયમાં જે વધારાની મહેનત કરી છે તેનું ઉત્તમ પરિણામ તમને પ્રાપ્ત થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે આજે તમને કંઈક એવું મળશે જેની તમે ક્યારેય અપેક્ષા પણ નહોતી રાખી. આજે તમારો ભાગ્યશાળી રંગ આછો વાદળી છે. સવારે 11:15 શરૂ કરીને બપોરે 1:15 સુધીનો સમય તમારા મહત્વના કાર્યો માટે ખૂબ જ ફળદાયી રહેશે. આ વર્ષે શનિની પરિવર્તનકારી ઉર્જાને કારણે જીવનમાં સંતુલન જાળવવા માટે કોઈ શુભ વસ્તુ અથવા રત્ન તમારી સાથે રાખો. ઉપાય: આજે ઘરે પૌષ્ટિક ભોજન રાંધો.